આજના વિડીયોમાં હું તમને RSI ઇન્ડિકેટરનો ઉપયોગ કરીને ઘણી ટ્રેડિંગ સ્ટ્રેટેજી બતાવવાનો છું, જેનો તમે ઓપ્શન ટ્રેડિંગ, ઇન્ટ્રાડે ટ્રેડિંગ કે સ્વિંગ ટ્રેડિંગમાં પણ ઉપયોગ કરી શકો છો. તો ચાલો દોસ્તો વિડીયોને શરૂ કરીએ. આ વિડીયોમાં RSI ની બે સ્ટ્રેટેજી શીખવાના છીએ, RSI ટ્રેડિશનલ સ્ટ્રેટેજી અને RSI ડાયવર્જન્ટ સ્ટ્રેટેજી. તો દોસ્તો હું તમને પહેલા સ્ક્રીન ઉપર લઈ જાઉં. સ્ક્રીન ઉપર જઈને તમારે એક વસ્તુ કરવાની છે કે તમારે એક ઇન્ડિકેટર સર્ચ કરવાનું છે. ઇન્ડિકેટર ઉપર જશો અને સર્ચ કરશો અને અહીંયા તમારે લખવાનું છે RSI. RSI લખશો એટલે પહેલું ઇન્ડિકેટર આવી જશે, રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ. આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે તમે નીચે જોઈ શકો છો કે અહીંયા તમારું ઇન્ડિકેટર લાગી ગયું છે. હવે આ ઇન્ડિકેટરમાં જે યલો કલરની લાઈન છે આપણે કામની નથી, તો એને અહીં સેટિંગમાં જવાનું છે. આપણે સેટિંગમાં જશો એટલે જે યલો કલર છે એને આપણે ડોન્ટ માર્ક કરી દેવાનું છે અને ઓકે બટન પર ક્લિક કરી દેવાનું છે. તો અહીંયાથી આપણી યલો લાઈન ચાલી ગઈ છે. તો હવે આપણે શું જોવાનું છે RSIમાં? RSIમાં સૌથી મહત્વની વસ્તુ છે આ 3 લાઈન, પહેલી લાઈન, બીજી લાઈન અને ત્રીજી લાઈન. તો આ લાઈન છે શું? તો જે વચ્ચેની લાઈન છે 50ની લાઈન છે, ઉપરની લાઈન 70ની છે અને નીચેની લાઈન 30ની છે. તો જ્યારે પણ 50ની ઉપર હશે પ્રાઇસ, જે આ લાઈન તમને અત્યારે દેખાય છે એ લાઈન 50ની ઉપર હશે, મતલબ પ્રાઇસનો ટ્રેન્ડ અપ છે. અને જો 50ની નીચે હશે તો મતલબ કોઈ પણ સ્ટોકનો કે નિફ્ટીનો ટ્રેન્ડ ડાઉન છે. તો હવે દોસ્તો આપણે યુઝમાં કઈ રીતે લઈ શકીએ? યુઝમાં લેવા માટે આપણે જોવાનું છે કે જ્યારે પણ આ લાઈન 70ની ઉપર હશે એનો મતલબ એવો છે કે આ ઓવરબોટ છે, મતલબ વધારે પડતી ખરીદી અહીંયા આવી ગઈ છે. તો હવે એનો મતલબ એવો છે કે અહીંથી પ્રાઇસ નીચે જવાના પણ ચાન્સ છે. હવે 30ની નીચે હશે તો મતલબ ઓવરસોલ્ડ છે, મતલબ વધારે પડતું અહીંયા સેલિંગ આવી ગયું છે. તો હવે આને આપણે કઈ રીતે યુઝમાં લઈ શકીએ, કઈ રીતે બાય કરી શકીએ, કઈ રીતે સેલ કરી શકીએ એ પણ હું તમને બતાવી દઉં. તો હવે તમે જોઈ શકો છો, એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે કે જ્યારે પણ આ લાઈન 70ની ઉપર જાય છે તો હવે તમારે વાટ જોવાની છે કે પ્રાઇસ જ્યારે નીચેની સાઈડ 70ની નીચેની સાઈડ આવી જાય છે તો અહીંયા તમે સેલ કરી શકો છો, બટ તમારે કન્ફર્મેશનની જરૂર પડશે. તો કન્ફર્મેશન શું છે આપણે વિડીયો આગળ જોશો એટલે તમને ખબર પડી જશે. તો હવે જ્યારે પ્રાઇસ આવી રીતે પાછી વળે છે, યુ ટર્ન મારે છે અને અહીંયાથી તમે સેલ કરી શકો છો, પણ ગમે ત્યાં સેલ નથી કરવાનું, એના માટે તમારે કન્ફર્મેશનની જરૂર. તો એના માટે આપણે એક એક્ઝામ્પલ લઈશું. તો અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા RSI પહેલાં 70ની ઉપર ગયું હતું અને પાછું જ્યારે રિવર્સ થયું તો અહીંયાથી આપણે સેલ કરી શકીએ છીએ. એ જોવા માટે તમારે પહેલાં અહીંયા ક્લિક કરવાનું છે અને તમે જોઈ શકો છો કે આ કેન્ડલે નીચેની સાઈડ મૂવમેન્ટ આપવાનું અહીંયા શરૂ કર્યું છે. તો અહીંયાથી તમે સેલ કરી શકો છો. જો તમે અહીંયા સેલ કર્યું હોત તો પ્રાઇસ આવી રીતે ફોલ કરે છે અને તમને પ્રોફિટ થાય છે. તો હજી આપણે એક એક્ઝામ્પલ જોઈશું, એના માટે આપણે આગળ ચાલીએ જઈએ. અને અહીંયા તમે જોઈ શકો છો એની નજીકમાં જ તમને એક એક્ઝામ્પલ જોવા મળી ગયું છે. તો અહીંયા તમે જોઈ શકો છો પ્રાઇસ પહેલાં આવી રીતે નીચે ગઈ હતી અને પછી પ્રાઇઝે યુ ટર્ન કરી અને પ્રાઇસ અહીંયા ઉપર આવી. તો અહીંયા તમે જોઈ શકો કે આના ઉપર તમે ક્લિક કરશો, અહીંયા ક્લિક કરશો એટલે તમને દેખાશે કે અહીંયાથી પ્રાઇસ ઉપર જવાનું ટ્રાય કરે છે. RSIનું ઇન્ડિકેટરમાં આપણને એમ કહે છે કે અહીંયાથી પ્રાઇસ ઉપર જવાના ચાન્સીસ છે. તો અહીંયાથી આપણે બાય કરી શકીએ અને પ્રાઇસ તમને આવી રીતે મૂવમેન્ટ આપી શકે છે. દોસ્તો કોઈ પણ સ્ટ્રેટેજી 100% નથી હોતી, આમાં પણ તમને ફેક ટ્રેડ મળવાના ચાન્સીસ હોય છે. તો એના માટે દોસ્તો આપણે કન્ફર્મેશનનો યુઝ કરી શકીએ. કન્ફર્મેશન શું કહેવાય એ તમને હું બતાવી દઉં. તો દોસ્તો આવી રીતે જ્યારે પણ તમને RSI એમ કહે છે કે અહીંયાથી તમે બાય કરો તો અહીંયા તમે 3 ટાઈપના કન્ફર્મેશન લઈ શકો છો. 3 ટાઈપના કન્ફર્મેશન લેવા માટે હું તમને બ્લેક સ્ક્રીન પર જઈને બતાવી દઉં કે કન્ફર્મેશન આપણે કોને કહીશું. તો આપણે 2 ટાઈપના કન્ફર્મેશન લઈ શકીએ. પહેલું કન્ફર્મેશન છે બુલિશ એંગલ્ફિંગ, મતલબ પહેલાં એક રેડ કલરની કેન્ડલ બનશે, પહેલાં એક રેડ કલરની કેન્ડલ આવી રીતે મોટી બનશે અને પછી ગ્રીન કલરની કેન્ડલ આવી રીતે બને છે. મતલબ આ જે કેન્ડલ છે એને આખી એંગલ્ફ કરી જાય છે, મતલબ આખી ખાઈ જાય છે. તો એનો મતલબ એવો થઈ ગયો બુલિશ એંગલ્ફિંગ થઈ ગઈ. આવી રીતે સેમ ઉલટી કેન્ડલ કરી નાખશો, પહેલાં ગ્રીન હશે અને ઉપરની સાઈડે બનશે અને પછી રેડ કલરની કેન્ડલ બનશે, તો એને આપણે કહીશું બિયરિશ એંગલ્ફિંગ. મતલબ આ કેન્ડલ કરતાં આ કેન્ડલ થોડીક મોટી હોવી જોઈએ. તો એ બિયરિશ એંગલ્ફિંગ થઈ ગઈ અને આ થઈ ગઈ તમારી બુલિશ એંગલ્ફિંગ. તો મતલબ જ્યારે આપણને RSI એમ કહે છે કે અહીંયાથી તમે બાય કરો ત્યારે તમને આ પેટર્ન મળે છે તો તમે બાય કરી શકો છો. અને જ્યારે તમને RSI એમ કહે છે કે અહીં નીચે જવાની છે પ્રાઇસ તો તમને આ પેટર્ન મળે તમે સેલ કરી શકો છો. તો આ થઈ ગઈ બુલિશ અને બિયરિશ એંગલ્ફિંગ. હજી એક પેટર્નને આપણે યુઝ કરી શકીએ, એને આપણે કહીશું હેમર અથવા પિન બાર. પિન બાર કહેશો તો બંને સાઈડ તમને કામ આવશે, પણ તમે જો હેમર કહેશો તો એને સામે તમારે ઇન્વર્ટર હેમર કહેવું પડશે. તો હેમર કોને કહેવાય, ઇન્વર્ટર હેમર કોને કહેવાય આપણે જોઈ લઈએ. તો હવે આપણે સમજો કે અહીંયાથી તમને બાયનો ટ્રેડ મળે છે, મતલબ RSI એમ કહે છે કે અહીંયાથી બાય કરવું જોઈએ. તો અહીંયા તમને આ ટાઈપની કેન્ડલ મળે છે. આનો મતલબ એવો થાય છે કે પ્રાઇસ નીચેની સાઈડ જતી હતી પણ અહીંયાથી પ્રાઇસ ઉપરની સાઈડ મૂવમેન્ટ આપે છે, તો આ તમારા માટે બુલિશ પિન બાર થઈ ગઈ.
અને એવી જ રીતે તમને જો અહીંયા ઉપરની સાઈડ તમને આ રીતની પિન બાર મળે છે તો આનો મતલબ એવો થાય બિયરિશ પિન બાર થઈ ગઈ. તો આ પેટર્ન પણ તમને મળે અને RSI પણ તમને કહેતું હોય કે તમે અહીંથી સેલ કરી શકો. તો આવી પેટર્ન મળે તો તમે સેલ કરી શકો છો અને આવી પેટર્ન મળે તો તમે બાય પણ કરી શકો છો. તો આઈ થિંક તમને સમજાણું હશે કે કઈ રીતે આપણે બાય અને સેલ કરી શકીએ છીએ. તો આપણે આ વસ્તુ એ માટે શીખવાની હતી કે જો તમે ડાયરેક્ટલી ખાલી RSI જોઈને બાય સેલ કરો છો તો તમને ફેક ટ્રેડ મળશે, ખોટા ટ્રેડ મળવાના ચાન્સીસ છે. પણ જો તમે સાથે કન્ફર્મેશન લઈને યુઝ કરશો તો તમને પ્રોફિટ થવાના ચાન્સીસ વધી જશે. જો દોસ્તો તમારી પાસે ડીમેટ એકાઉન્ટ નથી અથવા સારું ડીમેટ એકાઉન્ટ નથી તો મેં તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે, ત્યાંથી તમે ડીમેટ એકાઉન્ટ ખોલી શકો છો. હવે આપણે જોઈએ RSIની ડાયવર્જન સ્ટ્રેટેજી કઈ રીતે વર્ક કરે છે. તો સૌથી પહેલાં તમારે RSI ડાયવર્જન સ્ટ્રેટેજી યુઝ કરવી છે. તમારે ઇન્ડિકેટર પર જવાનું છે, RSI પાછું લખવાનું છે, RSI અને તમે જોઈ શકો છો ડાયવર્જન્સ ઇન્ડિકેટર લખ્યું એના ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે તમે જોઈ શકો છો કે 2 ઇન્ડિકેટર આપણી સામે. તો દોસ્તો હવે આપણે જોવાનું શું છે. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે જે આ ડાયવર્જન્સ લાગેલું છે ત્યાં તમને આ ટાઈપનું સિગ્નલ દેખાડશે. જો ગ્રીન સિગ્નલ છે એનો મતલબ એવો છે કે બુલિશ સિગ્નલ છે અને જો ઉપરની સાઈડે રેડ સિગ્નલ હશે, હું તમને એ પણ બતાવીશ, તો એનો મતલબ એવો છે બિયરિશ સિગ્નલ છે. તો જો બુલિશ સિગ્નલ હોય તો તમારે બાય કરવાની ટ્રાય કરવાની છે. સપોઝ કે તમને બતાવે છે કે RSI ઉપર જઈ રહ્યું છે અને પ્રાઇસ જ્યારે નીચે જઈ રહી હોય, આ બંને વસ્તુ મેચ થશે ને ત્યારે ડાયવર્જન્સ બનશે. મતલબ પ્રાઇસ નીચે જાય છે અને RSI ઉપર જાય છે, મતલબ પ્રાઇસ એમ કહેવા માગે છે કે મારે ઉપર જવું છે. તો અહીંયાથી પ્રાઇસ તમે જોઈ શકો છો કે આવી રીતે પ્રાઇસ ઉપર જાય છે. આવું તમને હજી એક એક્ઝામ્પલ બતાવીશ જેથી કરીને તમને આઈડિયા આવશે. હજી દોસ્તો આપણે એક એક્ઝામ્પલ જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એક બેરિશનું ડાયવર્જન છે, મતલબ RSI નીચે જાય છે પણ પ્રાઇસ ઉપર જાય છે. તો આનો મતલબ એવો છે કે RSI એવું ઇન્ડિકેટ કરે છે કે અહીંથી પ્રાઇસ ફોલ થવાના ચાન્સીસ છે. તો અહીં તમે જોઈ શકો છો કે અહીંથી પ્રાઇસે કેટલો બધો ફોલ આપેલો છે. તો દોસ્તો આ હતી RSI ડાયવર્જન સ્ટ્રેટેજી. પણ તમને દોસ્તો એક વાત ખાસ કહેવા માગીશ કે RSIની સ્ટ્રેટેજીમાં તમને ફેક સિગ્નલ પણ વધારે મળવાના ચાન્સીસ છે. તો તમારે ખાલી ને ખાલી માત્ર RSIની સ્ટ્રેટેજી ઉપર તમારે ડિપેન્ડન્ટ નથી રહેવાનું, સાથે તમારે કન્ફર્મેશનને પણ યુઝ કરવાનું છે જેથી કરીને તમે પ્રોફિટેબલ ટ્રેડર બની શકો છો. કોઈ પણ એક ઇન્ડિકેટર ઉપર તમારે રિલાય કરવા કરતાં તમે 1-2 કન્ફર્મેશન સાથે યુઝ કરશો તો તમારી એક્યુરેસી વધી જશે અને તમે પ્રોફિટેબલ ટ્રેડર બની શકો છો. તો દોસ્તો આ વિડીયોમાં એટલું. મળશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.